ઉમરાળામાં 3 પોલીસ કર્મચારીઓ પર આરોપીએ છરી વડે હુમલો કરાયો હોવાની ઘટનાની શાહી સુકાઈ તે પૂર્વે ભાવનગર શહેરમાં વોગાગેટ ચોક પોલીસ ચોકી નજીક આવેલા બિઝનેસ સેન્ટરમાં દાળ પૂરીની દુકાનમાં એક યુવાને આવીને છરી બતાવીને બોલાચાલી કરી હતી। બિઝનેસ સેન્ટરમાં ખોડિયાર નાસ્તા ગૃહ નામની દાળ પૂરીની દુકાનમાં કામ કરતા શખ્સને અલ્ફાઝ નામનો શખ્સ શોધતો આવી પહોંચ્યો હતો, જેણે દુકાન માલિકને તારો માણસ ક્યાં છે તેમ કહીને છરી બતાવીને ધમકાવ્યો હતો। જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુકાનમાં કામ કરતા સાગર નામના વ્યક્તિને અલ્ફાઝ નામનો શખ્સ વારંવાર હેરાન કરતો હોવાથી ફરિયાદ નોંધાયેલી છે, જેની દાજ રાખીને આ શખ્સ માથાકૂટ કરવા આવ્યો હોવાનું સામે આવ્યું હતું। જો કે દુકાનના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં અલ્ફાઝ નામનો યુવાન ઉગ્ર બોલાચાલી કરતો હોય અને છરી પણ તેના હાથમાં હોવાનું નિહાળવા મળ્યું હતું। હાથમાં જ છે। નવીનભાઈ મારું નામ છે, નવીનભાઈ પવનભાઈ પિંજાણી। મારા માણાને ગોતવા આવ્યા હતા અહીંયા। મેં કીધું મારી પાસે 8-10 દીથી કામ નથી કરતો, એ કે અહીંથી નીકળે તો મારી પાસે કામ નથી કરતો। મને ધમકી આપતા મેં કીધું ભાઈ વધારે ન બોલો, મારી પાસે દાંત ન કાઢો। તો ભાઈએ છરી કાઢી કે તું બહાર નીકળ, જોઈ લેશું। આમથી મને બહાર કાઢવાની કોશિશ કરી, આખો ગોદો કાઢ્યો, એમ કીધું તને જોઈ લેશું, બહાર નીકળે તો ખોવાઈ નાખશું એમ કહીને વયા ગયા। સાગરભાઈ લાલચંદભાઈ ભારાણી। કઈ જગ્યાએ કામ કરો છો ને શું બનાવ બન્યો હતો? સવારે હું અહીંયા દાળપુરીમાં કામ કરું છું ને સાંજે પાઉંભાજીમાં કામ કરું છું। અને આ અલ્ફાઝ કરીને જે છોકરો છે ને એ મને અહીંયા હેરાન કરે છે ને આ પાઉંભાજીમાં હેરાન કરે છે। ખોટી રીતે મને હેરાન કરે ને ખોટી રીતે મારી પાસે પૈસા માંગે કે મને ગાંજાના પૈસા લાવો, દારૂના પૈસા લાવો, આપણે નાસ્તાનો કરાવો, નાસ્તો ન આપી તો મારા કૂટ થાય। પછી હું કેસ કરી આવ્યો ને તો એ કહે તું કેસ પાછો લે ને કહું તને મારી 2 વાર ગોદા દેખાડ્યા છે અને હું મારી જાન બચાવીને ભાગી ગયેલો છું 2 વાર। અત્યારે શું બનાવ બન્યો? અત્યારે હું નહોતો આવ્યા ને આ મારા શેઠ હારે બનાવ બન્યો, હું હજી નહોતો આવ્યા। શેઠને શું કરવામાં આવ્યું? શેઠને ખોટી ધમકી આપી ગઈ કે અહીંયા જ છે ને તું ખોટું બોલો છો ને અહીંથી નીકળશે ને એટલે તને ગોદા મારીશ ને આની સામે પણ છરી કાઢી અત્યારે।